હા તે તો આવે છે. એટલે છોકરો હા હું કહું 2 દાડા બહાર જવું બરોબર ઘરવાળાને કહેજો કે 2 દાડા બહાર જાય હું એ હા ગરમી ગરમી ચલો કરશનભાઈ ભાઈ ના ના તમારા ઘરે તો અવારનવાર આવું જ છું ને હું ચો નહીં આવતો તમને તો દેખોણ આવો હમણાં 2-4 જગ્યાએ હગો હતો તે જોવા ગયો હતો તમને કરાવ બધો હકો માં નહીં કરો હકો તમને જો ના પડી કોઈ તારા મેં પેલા ભાઈના છોકરાનું કેટલાનું કીધું તમને ભાઈના છોકરાનું એમ જાણો ભત્રીજાનું ત્યાં વખત કરાઈ ના છીએ જાણે બતાવો છોકરો બતાવો જોતો જાવ એટલે કોકને કહેતા ફાવે મારે તો છોકરું નહીં જોયું તમે ઓળખા જાણ આવો તાણી નિહાળી હોય વલ્લભભાઈ ફુલાવ કાયા જાણ આવો તો છોકરો આજે તો નિસાય જીવ હોય પાણા તો નિહાળ જાય જ નતા આજુ હોય તો ના જ કહું ને તો રખડો થોડો મૂક્યો હે હા લે આ તમે એમાં ફોન આવ્યો હા મેમન વાત કરી લો હગા વાળા જ છે બોલો શું કરવાનું કયો છોકરો દેખાવડું હો તમારું છોકરો હોશિયાર ભણા બધી રીતે ગયેલું કેમ 11માં કે 10માં ભણે હવે 11 માં આવ્યો 11માં આવ્યો એમ? ઓહ અરે તરત થઈ જાય એવું છોકરું તો પાયલું ગણેલું અત્યારે હું તો હું તો એમ જોઈ રાખીએ ને તો કોક ઠેકાણું કર એ વાત તમારી સાચી અને આમ તો તમે મોટા બાપા એટલે બધું તમારા હાથમાં જ હોય ઓહો ભાઈ અમાર ભાઈ મત જો તણ કોઈ હા, એ એ વાત મજૂરી કરે નોકરી કરે જાય હાલો તને આ વખત જોઉં ને લો બેટા આ વખત જોઉં ને તો તમારે કરાવી દઉં તમે તાર ચિંતા ના કરજો હો આ બીજી ચિંતા ના કરતા ભાઈ તમે એ તો તમે હો ભાઈ મારે તો કોઈ જોવાનું જ આવે અરે એવું પાવ ગયા તો કરશે ને ના ભાઈ ના મારે કરશન ભાઈ આવી બધું આવી ગયું મારે તો હા રેડો એ પુના ભાઈ હા બોલો ભાઈ બોલો આવો 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 આયા આવો કરે હોતે આ લ્યો તન બાજુ નમ્યા તા હમણાં તો નહીં જતા તા જતા તા ઓ હારા કોમથી જઈએ હા ભાઈ તમે હારા કમથી જ જાઓ ને અને તમે વચ્ચે રસ્તામાં ટોક્યા પૂરું કોમ હતું તમારું ઓ તમારા વળી હું કામ કર્યું મારું એટલે અમાર પેલો ભાઈ રમણ નહીં મોનો ઓવા હીરે છૂટું નહીં થઈ ગયેલું એ બધી મને ખબર હે વાતો બધી વાતો મારા જોડે આવે તમ હગો કરો જોડાઓ એમાં હું માનું પણ તોડાવો હું કદી ઉભો રહેતો નહીં એ મારું કામ નહીં પણ રમણની વાત તો આવી હતી મારા જોડે આ તો પણ નજર કરો કર અમર હમી તાણા એ તમારો કરેલો તમને ન રાખે જો ચોખ્ખી વાસ્તા જીવા ભાઈ એ વાત તો સાચી છે. 3 વખત બતાવ્યું કે ના બતાવ્યું મેં હા અને બતાવી પેલા જબડાના વાદે તમે ચોકન કર્યું વાત સાચી અને અસ્કરે તૂટ્યું તૂટ્યું વાત સાચી ને વળી પા ફૂલા ભાઈ નો અંપાડ્યા લે આ રમણ પાણી લાય ને મંગાવો મોની વતી તારે વાત હું શું કહું બોલો બોલો હવે ગમે તે કરીને આખું પાછું કરવાનું કોક લ્યો જો ભાઈ હા પુલા ભાઈ બોલો આવો લ્યો, આ અલે, ગુલાબી બોલ ના દો. પાણી આ તેદાના જે તમે હવે દેખોડ્યા હા એ તો તમે ઘર જ હોય તો અંભારો બાકી તો ફૂલાબેન તમે અંભારો એમ છો એવું નહીં એમાં વાહના આઈએ તે એમાં કોક આખું પાછું કરીને કરણ ગોઠવણી એ મારી વાત ઉપર તમે હેડ્યો હોત તો તારે યાદ આવો તમારે ના હોત એ વાત સાચી હતી પણ અમારે થોડી ઉતાવળ હતી ભાઈ એમાં ઉંમર વહી જાય અમની એ ઉતાવળ તમે ઓબા પકવ્યા અને કેરીઓ હાથમાં આવી ના આવી એ વાત સાચી તો પછી તાણ આ તે અમુક કોક શોખ ઠેકોણ કરો કે તો નજરમાં હોય તો હવે ચોક ફરતો રહું ધ્યાનમાં હોય વળી ઓને લાયક હા તો તમને સમાચાર કરું પણ આ વખત જો મારી વાત તમારે માનવી પડશે ચોખ્ખી વસ્તુ હો હા મોનીશું 3 વાર હું મહેમાન લાવ્યો તો ને તમે પાછા કાઢે કે નહીં પેલા જબરાના વાદે તમે ચડ્યા એમાં આ બધું કર્મ તમારે ડખા છે હે, ચોખ્ખી વસ્તુ બનાવતો ના ના અમે ચોક વ્યવસ્થિત ગોતી લાવો હેડો બરોબર એટલે આ ચેટલો ને કરાવી દીધો ભલા મોણા મારું કરાવી દો કતાણા
પણ મેલામાં કેવું તમે મેલા રે તમે વિશ્વાસ પાવો ના રાખો ને મારો ના ના એવું ના વિશ્વાસ નું તમ 3 વખત એવું કર્યું મહેમાન લાવ્યો તો ને હાલો હેડો જવું બહાર આ જતા હતા અને ચોક ધ્યાનમાં હોય તો કેવાય તમને હા નજર કરજો હાલો તાન. હા જાઓ હું કહું છું ભાઈ હા થોડી લાલચ તો હલાવ તો કોક હગું કરશે ને કશું નહીં કરે. અરે આ વાત તો સાચી એ ફૂલા ભાઈ હા, આવો 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 એટલે વળી પાવું તમારે બટાકડું ફર્યું લ્યો ચા પાણી કરજો લ્યો ચા પાણી ઓહો 2 રૂપિયા ઓહો તો જીવાભાઈ બોલાયો તો ફાયદો જ છે બહાનો હેડો ને નાસ્તો બાસ્તો કરવા થા અરે આમાં તો ધોન રાખે મારી ચોક. હા વાત સાચી એ ફૂલાભાઈ બોલો આવો કમ્પ્યુટર બે આવો જલ્દી બોલો બે આવો બેઠા તો 500 છૂટા 500 ના છૂટા 500 છૂટા તો નહીં મારા ભાઈ પણ પેલા જીવા ભાઈએ 2 રૂપિયા નાસ્તો કરવા આલ્યા નાન ભાઈ અરે પણ વાપરો તો ખરા એક તો એંડા વેચવા આખો દાડો એંડા વેણવા ગયો તો ખબર હલો કરવા તો અહીં આવી 500 નો હલો કરવા ગયો તો 1 કિલો એંડા થયા 50 રૂપિયાના દુકાન વાળો કે 450 પાસા લાય તો અહીં લાવ એક છૂટા અરે કોઈ આલવા નહીં લાવો કે ના ના છૂટા હોય તો લાવ છૂટા નહીં મારા ભાઈ 2 રૂપિયા જ. તમે આવા લુખા લુખા તો અહીં હેડે આવો ચમ તાણે શી બાજ નીકળ્યા નીકળી તો કોમથી થોડા તમને કઈ શું ફાયદો એટલે લઈ જાઓ કે મને હંગાર નહીં લઈ જો તમને પેલા જીવાભાઈ નહીં નીકળી એક ભાઈનું હકું કરવા પણ જીવાભાઈ કે મારે રમણનું કે જોતા આવજે મેં કીધું જોઈ તે 2 રૂપિયા એમને આલ્યા હેડો કદા બહો ના પચા મારા ટીહો તો થયા કે નહીં તમને ના લઈ જવાય કેમ તમે તો નવડા હિસકારા કર્યા હતા પેલી વખત થયા તમે યાદ નહીં આવતું ના પેલા તો હું તમને શું કઈ લઈ ગયો તો આપડે જયંતિભાઈ તમને લઈ જાવ ખરો પણ હોમાં ધણીના તો આપણે લગીર વજન વાળી ને ઊંચી ઊંચી વાતો કરવાની અરે વજન વાળી એટલે જોરદાર વાતો કરું કરી હતી પેલી તમે બહુ વજન વાળી વાતો કહી હતી યાદ હે કઈ યાદ કરાવું ના મને નહીં યાદ કહો તમે પેલી વાત આ ફુલાભાઈ આવો કા બડો આવો આયા જો તો મસાલો ખાવા ઓળા ખાતો નહીં તો લઈ આલું યાર અરે લગીર હારા કોમે નીકળીને છો તમે વચ્ચે છી બાજુ તો જવું હવે નહીં કેવું તમને કશું અલ્યા લઈ જાઓ કે કોક દાડો લઈ ગયા તા તમને બહુ સારી રીતે લઈ ગયા તા એક વાર હવે નહીં બસ લઈ જાઓ એક વખત લઈ જાઓ તમે જુઓ મારી આપણી એન્ટ્રી કેવી પડે પેલા દાડા હું તમને લઈ ગયો તો મેં તમને શું કીધું તું તો હવું કરાવી જતા કણ પણ હવે નહીં કરું બસ કા મોટી મોટી ઊંચી ઊંચી વાતો નહીં કરવાની હવે નહીં કરું અને તમે તો મહેમાને તો ભૂરે એવું ના રાખ્યું એવી ગોડી ગોડી વાતો કરી તમે ભલે બાપુ હવે નહીં કરું એક વખત લઈ જાઓ બસ ફાઈનલ ફાઇનલ ફાઇનલ તો આ બાજુ બધું ભાવ તમારું લઈ જાવ ખરો હા કશો વાંધો નહીં તૈયાર થઈ જાવ હાલે જવું હે હા અલ્યા છોકરા ગલ્લો જોજે એ જોશે હેડો ને બરોબર મધુભાઈ આ સંબંધ માટે મહેમાન આવે ચેના ચેના બાના hatte અત્યારે હોજે આવશે મહેમાને કોક એમ કીધું તું કે રાત રોકાઈને બીજા દાડે હીરા જશે રાત રોકાવાના બા ઓહો પા એમને મને એમ કીધું તું ફોનમાં તે ફોન કર્યો તો આવે હે ઓ નીકળી ગયા પાહુ એમને ઠેઠ પેઠાપુર થી આવવાનું ને હા તો ફેર ફોન કર ને મારે પછી પાણી વાળવા જવાનું હતું રાતે મોડું ના થાય ના ના આવતા જ હશે એ તો આ તો કંટાળી ગયા તાપ કેટલો બધો એ તો હે જ ને આવો મહેમાન રામ 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 હું મોચો લેતા આવું મજો લેતો એવું સગ્યો હા મજો મજો મજા ને બસ તાન બધા બેહો મજા મહેમાન મજા જોવી જો ને સમજે આટલું મોડું કર્યું આવો અલ્યા બુડો જોવાને ગરમી કેવી પડે એટલે તમારા રસ્તે સાધનની તકલીફ છે ભાઈ રોડે તમારે બને હતે મહેમાનો ના રોડ તો અમાર ફેક્ટરી ની એવો જ છે તાણ પોર દિવાળી પોળો થયો આમ કઈ તકલીફ નહીં પડી ને ના ના અમને તકલીફ ના પડે કોઈ તકલીફ પડી નહીં હાલો મહેમાનો લે લાવો ઓ ઠંડુ લાવ્યો ઠંડુ લાવો લાવો પાણી પીવડાવો મહેમાન લાવો પાણી પાણી લાવો બીજું કોઈ ખેતીવાડી કેવું છે તમારે ખેતી વાળી તો આ ઉનાળા છેડીને મેલ્યો છે લો મહેમાન ગરમીનું ઠંડુ કરો કોણ ના હાલતા આ તો નહીં પીતો કેમ નહીં પીતો હું આ બાટલી એ ભત્રીજા ઓ ના બાટલી હ
ત્યાં કોઈ બાધા લીધી હે? એ આવું બધું કશું પીતો નહીં. જો રમ હોય પછી પછી કોથળીઓ હોય. શું વાત કરો હે યાર? તો ઠંડુ આવવા દો. નહીં પીવો એ મને ખબર હે, નહીં પીતો. મહેમાન ને અમારે હાલવું પડે. અલ્યા નહીં પીવો. પીવા જો ને મહેમાન તમે. ઓને ચોથી અંગાત લાવ્યો છું. ઓને ચોથી હારી લાવ્યો અને તો પાછી એની એ જ ઊંચી વાતો ચાલુ કરી. આપણો વટ નહીં જવા દેવાનો. હા ભાઈ હા, તમારો વટ જોયો મેં. છોકરો હારી જ છે ને? આજે છોકરું કેવું કરે છોકરો? ટેકર કરાઈ ગયા. ટેકર એટલે કોઈ મોટી કંપની હે કહું? ઓ મહેમાન, ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર ચલાવે છે. અરે ભાઈ, એને ટેકર ના કહેવાય. ટ્રેક્ટર કેવાય. મને હું ખબર તા ટ્રેક્ટર કેવા કે ટેકર બરોબર. તમે ભૂડો છોકરો ભણેલો તો હે ને? કેટલું ભણેલો હે? ભણેલા આમ તો અરે કેટલો ભણેલો હી તું? અને કેટલા ઊંધી તને ફાવે હે? એમને બધું કીધેલું હે. કેટલા ઊંધી ફાવે હે? ભણ્યો તો છે ભાઈ, બધું બીજી જે પૂછાય પૂછાવા બાબતે તમે ભૂડો. બરોબર. ભણેલો તો થોડો લાગે જ છે આમ. અને હું ખાવા કેટલું જોવે? આમ તો હવે કોઈ કહેવાની વાત નહીં. ચમ નહીં ખાધા? હાથી જેવો નહીં લાગતો આમ તો. તો ના કહેવાય આપણો હતો. એવું ના કહેવાય. મને તો ઓછો અનુકૂળ આવે. 100 હાથ રોટલા તો છાશમાં ખાઈ જાય પૂટો. એમાં તો હું ભાઈ ધોનતી ભાઈ, તમે લગીર હા ખો તો સારું છે. 100 હાથ રોટલા હું વાત કરો હો? ખાલી છાશમાં. લ્યો આ તો આ થોડો સ્વામાય હે પાવ. સોમાય પણ 6 હાથ રોટલા. ઓય તો અડધું આ રોટલું તો નહીં ખવાતો. ખવાતો નહીં ને આરે 100 હાથ ઠોચી જાય એટલે જબર કરી છે. બરાબર છે. ચાલવા દો. ચાલો બરોબર. બીજું પૂછો. 6 હાથ રોટલા કશું નહીં. આ છોકરો બહુ સીધો બાબા. સીધો. એવી કોણ સારી વાત. વચ્ચે કા આ બેઠા મહેમાન મને લાગે લેતા લાગે થોડું નહીં. એવું તો લાગે. એમના દોડ એવા કે આ છોકરો રખડવા બખડવા નહીં જતો ને? લગીરે નહીં. લગીરે આખો દાડો પત્તા રમવાનો. લગીરે નવરો ના હોય. પત્તા એટલે પેલું જુગાર રમો? હા હા બરોબર. અને મહેમાન જમીન બમીન શક હોય? જમીન તો છ. કેટલી? 10 વીઘા હતી પણ 10 વીઘા 65 લાખ રૂપિયા ગીરમાં પડી જ છે. વાત કરો હો. હા એ તમે તો રણ કર્યું હોય. જબરા ભાઈ. અમને હેડારવાન કરીને હું તો કહું રમતું ના હોય તો મને એવું જ લાગે આપણો હવે અમને કોઈ મેળ નહીં આવે. નહીં મેળ આવો. અને છોકરું જો કાળું ભટ્ટ છે, હા. નહીં મજા આવે એવું બરોબર. આ થોડી પ્રમાણે છોકરું તો જોવો ને. વાત તો દાઢી ને બાઢી કેટલી વધારી જો કે મોટી દઈ અને છોકરો હે ને રખડેલ લાવ. રખડેલ લાગે મને તો. આ તો આપણને ગીરવી મેલી ગીરવા. અમને હે ને હવે. અને આ વચ્ચે બેઠા એ મહેમાન પીધેલ લાગે કોઈ ઠેકોણ લાગતું નહીં. વાહ. આપણે ના હોય તો આપણો વટ નહીં જવા દેવાનો. હા, તમારો વટ જોઉં તમે છું. જો ફિટ થઈ જાય. આપણે આયા ને એટલે હગું ફિટ. અરે પૈસા તમારો વટ જોઉં છું હું. ટીબી જેવું નહીં લાગતું. આ છોકરાનો ઉધરો ચમ થઈ ગઈ હ? અલ્યા ઉધરો નહીં થઈ બુડો. તો નેનો તો ને તારની ટીબી હે. અલ્યા ટીવી હું વાત કરો યાર. આ તો છોકરામાં તો હવે શું કેવું. પણ દેખાય તમને? ના ના કહી દે ને અમારા ભાઈને પૂછ્યું કાલ અને પછી ફોન કરશું તમને. પાટ ફોન કરીને હેડારવાનું કરો, હેડારવાનું કરો અમને. બાપ. મહેમાન હા જો હા. અમાર હે ને હજુ મોટા ભાઈ હે ને પૂછવાનું હે. આયા નહીં તેમને પૂછવાનું હો. બરાબર. તે એટલે તમે હે ને હા. ઓયથી હે ને જો અને અમે તમને સમાચાર મેકલાઈશું. લાવો નવા નંબર લાવો. અરે નંબર લઈ લો. નંબર તો હે ને હવે અમાર જે પેલા મોરવાઈ કર્યા હે ને એટલે એમના જોડે હશે જ. એવું એમ? ઓવો એટલે તમે ઓયથી જો હા. અને સુખ શાંતિ ઘેર પહોંચી જઈશું ને અમે સમાચાર મોઢા યાદ મેકલાઈશું. રહે તમને નંબર? ઓવા ઓવા. બોલું ઓવા ઓવા. 97 2 62 83 84. 84. હારું હેડો. હવે મહેમાન આવજો. બધું ઈ રહ્યું લે હાડો. હેડો તાર હેડો. આવજો તાર. એ હારું આવજો. એ આ આવજો હવે. આવજો. તમારે એ જેવા મોણસ આવજો. જોઈ ના મળે અમાર જેવા તો નાદ મળે. એટલે જ ને.
જાઓ તમારા પગ લઈને આ હોય તો બાપા. હગું કરવા આ આયા તા તો કે આબરૂ મારા કઢાવા આયા તા? જો કે જો ભીમ જેવો લઈને આયા હોય કે હગું તાણ. કરવા, છોડીનું ભવિષ્ય બગાડવા. અલા જોવામાં કાઢું તો જોઈ નો. યાદ આવ્યું ને? હા હવે યાદ આવ્યું. હવે એ વખત તમે આવા નવા હિસકારા કર્યા હતા એટલે તમને ચો લઈ જાઉં હું, ચો લઈ જવાય મારાથી? એ તો હોય પૂરો તો. અરે ના ના, મારે તમારી કોઈ જગ્યાએ જરૂર જ નહીં. તમે તો ભોગા મરાય બેન તો હગો થવા દેતા નહીં. એટલે લઈ જવાય. સાહેબ વાત કરશે તમને, મને એકલા જાવ તમારી જરૂર મારે નહીં. તમે ઊંધા પડી જાઓ મોટા હગા કરે. હવે આવા મોણાને લઈ જાઉં હગો કરાવો તો કદી હગોય ના થાય ને એ વાતની કદી જિંદગીમાં લીલા લહેરે ના થાય. આ મારું મોજીલું જોટણા